પાણીમાં રહેતા પ્રાણીઓ. નીળી વ્હેલ. આ નીળી વ્હેલ છે. આ સંસારનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે. આ ખૂબ ઊંડા સમુદ્રમાં રહે છે. ઘણું ખરું આ ક્રિલ ખાય છે. ડોલ્ફિન. આ ડોલ્ફિન છે. આ ખૂબ જ બુદ્ધિમાન, મિત્રતાનો ભાવ રાખવાવાળી માછલી છે. આ સમુદ્રમાં રહે છે અને બીજી નાની માછલીઓ ખાય છે. કેટલીક પ્રજાતિની માછલીઓ મોટી નદીઓમાં પણ રહે છે. હત્યારી વ્હેલ. આ હત્યારી વ્હેલ છે. આ મોટી માછલીઓને પણ મારીને ખાઈ શકે છે. આ એક સસ્તન પ્રાણી છે જે સીધું બચ્ચાઓને જન્મ આપે છે. દરિયાઈ ઘોડો. આ દરિયાઈ ઘોડો છે. આ ખૂબ જ શાંત સ્વભાવનો હોય છે. આના બે લાંબા તીક્ષ્ણ દાંત હોય છે. આની વસ્તી આર્કટિક ભૂભાગમાં હોય છે. જળવ્યાઘ્ર. આ જળવ્યાઘ્ર છે. ખરેખર આ એક સીલ છે. સિંહની માફક આની ગરદનની પાછળ રૂંછડા હોય છે. સમુદ્ર હાથી. આ સમુદ્ર હાથી છે. આની વસ્તી આર્કટિક ભૂભાગમાં હોય છે. આ આકારમાં વિશાળ હોય છે. ચિત્તા સીલ. આ ચિત્તા સીલ છે. આ ખૂબ જ ભયાનક હોય છે. પેંગ્વિન પર હુમલો કરીને આ તેમને ખાય છે. ઉદબિલાવ. આ ઉદબિલાવ છે. આ નદીમાં રહે છે. માછલીઓ આનું મુખ્ય ભોજન છે. ડુગાંગ. આ ડુગાંગ છે. આ ગરમ સમુદ્રમાં રહે છે. આ એક સીધો સાધો જીવ છે. આ સમુદ્રી વનસ્પતિ ખાય છે. ક્યારેક ક્યારેક નાવડીઓ આને ભૂલથી મનુષ્ય સમજી બેસે છે. દુર્ભાગ્યે આજે આ વિલુપ્ત થવાની પરિસ્થિતિમાં છે. મનાટી. આ મનાટી છે. આ ઉપરી સમુદ્રમાં રહે છે જ્યાં કિનારો નદી કે નહેર નજીક હોય છે. મુખ્યત્વે આ શાકાહારી છે. આ એક સાદું સરળ જીવ છે, પરંતુ દુર્ભાગ્યવશ આજે આ વિલુપ્ત થવાની પરિસ્થિતિમાં છે.